જંબુસર પોલીસે ગૌવંશના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરૂપે ઝડપાયેલ 3 આરોપીઓનું જંબુસરના મુખ્ય બજારમાં જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અગાઉ જંબુસરથી આછોદ ગામે કતલના ઈરાદે ફોરવ્હીલ ગાડીમાં ગૌવંશ ભરીને જઈ રહેલ શખ્સોને જંબુસર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જંબુસરના રફીક ગાડિયા, આછોદ ગામના અતાઉલ્લા ઉર્ફે અટ્ટો, યુસુફભાઈ દસુ તેમજ ફુજેલ સઈદ લાંગિયાને પોલીસે હથકડી સાથે શહેરના મુખ્ય બજારમાં ફેરવ્યા હતા અને ઘટનાનું તલસ્પર્શી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જંબુસર પીઆઈ વી.કે. ભૂતિયા અને સેકન્ડ પીઆઈ આર.એલ. ખટાણા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો આ પ્રક્રિયામાં જોડાયો હતો. પોલીસની આ આકરી અને નીડર કામગીરીને પગલે સ્થાનિક જનતામાં ખુશીની લહેર જોવા મળી હતી અને લોકોએ જંબુસર પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસ પ્રશાસનને બિરદાવ્યું હતું. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ગૌવંશની હેરાફેરી રોકવા માટે પોલીસનો આકરો મિજાજ સાફ જોવા મળ્યો હતો.